આજે ભારત લખી રહ્યું છે પ્રગતિની નવી પરિભાષા. એક એવું ભારત જ્યાં પ્રત્યેક ક્ષેત્ર વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે અને આ વિકાસની આગેકૂચમાં ગુજરાત મોખરાની હરોળમાં છે. ગુજરાત એટલે પ્રગતિશીલ નીતિઓ, ઉત્કૃષ્ટ આયોજન અને જનકલ્યાણનો અવિરત પ્રવાહ. જળ સંરક્ષણ હોય કે આદિજાતિ ઉત્થાન, આજે ગુજરાત દરેક ક્ષેત્રમાં સમગ્ર દેશ માટે એક બેન્ચમાર્ક બનીને ઉભર્યું છે. ગુજરાતની આ જ વિકાસ યાત્રામાં તાપી જિલ્લાના ડુંગરાળ વિસ્તારોમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. આ છે તાપી જિલ્લાના હૃદયમાં જળ સમૃદ્ધિનું મહાઅભિયાન. અને આ સઘળી સિદ્ધિનું મૂળ છે આપણા સંકલ્પ સિદ્ધ અને દૂરંદેશી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વિરાટ વિઝન. શ્રી નરેન્દ્ર મોદી એટલે માત્ર નેતૃત્વ નહીં, પણ સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને સાકાર કરનાર પ્રજાવત્સલ નેતૃત્વ. આદિજાતિ વિસ્તારોના ખેડૂતોની સ્થાયી સમૃદ્ધિ એ તેમનો સંકલ્પ છે અને તેમના આ સંકલ્પને ગુજરાતના કર્તવ્યનિષ્ઠ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ, ગતિશીલ અને જનહિતકારી નેતૃત્વએ રેકોર્ડ સમયમાં સાકાર કર્યો છે. તેઓના જ પ્રેરક પગલે ચાલતા જળ સંપત્તિ પાણી પુરવઠાના માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ પણ આદિવાસી વિસ્તારોમાં પાણીની પૂરતી ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અટલ નિશ્ચય અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્રિય પ્રયાસો થકી તાપીના ડુંગરાળ વિસ્તારોની ઊંચાઈ પર ઉકાઈના પાણીને પહોંચાડવાનું ભગીરથ કાર્ય સિદ્ધ કરવા માટે નિર્માણ પામી છે સોનગઢ, ઉચ્છલ અને નિઝર ઉદ્વહન સિંચાઈ યોજના. ગુજરાત સરકારે આ મહાકાય યોજના પર કુલ રૂપિયા 962.16 કરોડનું રોકાણ કર્યું છે. આ મેગા પ્રોજેક્ટ દ્વારા સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડાના કુલ 136 ગામોને અદ્યતન સિંચાઈની સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. 69,000 એકર ખેતીલાયક જમીન હવે 12 માસ હરિયાળી રહેશે, જેનાથી 14,175 પરિવારોની આર્થિક સદ્ધરતામાં ક્રાંતિકારી વધારો થશે. આ યોજનાની 3 મુખ્ય ધારા છે: સોનગઢ, ઉચ્છલ અને નિઝર કુકરમુંડા. સોનગઢ યોજના 22,000 એકર જમીનને લાભ આપશે અને ડોસવાડા ડેમને પણ ભરશે. ઉચ્છલ યોજના 14,500 એકર જમીનને જળ સમૃદ્ધિ પ્રદાન કરશે, જ્યારે નિઝર કુકરમુંડા યોજના 32,500 એકર જમીન પર સમૃદ્ધિ લાવશે. આ ઉપરાંત 400થી વધુ હયાત ચેક ડેમોમાં પાઇપલાઇન્સ દ્વારા પાણી ભરવાનું આયોજન એ જળ સંરક્ષણ માટેનો એક શ્રેષ્ઠ પ્રયાસ છે. આ યોજના ખેડૂતોને માત્ર પાણી જ નહીં, પણ સ્થિરતા, સમૃદ્ધિ અને આત્મનિર્ભરતાનું નવું જીવન આપી રહી છે. હવે તાપીના વિસ્તારોમાં ખુશીઓ અને પાકોની લહેરાતી હરિયાળી જોવા મળી રહી છે, જેને આ વિસ્તારનું ભાવિ બદલી નાખ્યું છે. સુશાસન અને સંકલ્પ બળની સિદ્ધિ, આદિજાતિ વિસ્તારોમાં જળ સમૃદ્ધિ.